રાજકોટમાં દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં એસી કોચમાં આગની ઘટના બની। તો દિલ્હી જઈ રહેલી ટ્રેન નંબર ની આગની ઘટના જોવા મળી છે, જેમાં રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી છે। તો ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચે આ સમગ્ર બનાવ બન્યો, જેમાં પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે આ બનાવ બન્યો હતો। રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં એસી કોચમાં આગની ઘટના બની। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો તાત્કાલિક રેલવેના જે સ્ટાફ છે તેને જાણ થતાં જ કામગીરી કરવામાં આવી હતી। તો પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે આ બનાવ બન્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચેનો આ બનાવ સામે આવ્યો। રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી છે। તો દિલ્હી જઈ રહેલી 2079 નંબરની ટ્રેનમાં ધડાકા બાદ આગ લાગી। રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં એસી કોચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, અંદરના મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। તો રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી છે। ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચેનો આ બનાવ સામે આવ્યો છે। પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં એસી કોચમાં આગની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટથી દિલ્હી જઈ રહેલી 2091 3 નંબરની જે ટ્રેન છે, ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં ધડાકા બાદ આગ લાગીની ઘટના છે તે સામે આવી હતી। રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના છે તે અટકી હતી। ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચે આ બનાવ છે તે બન્યો હતો। એક પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે આગ લાગી હોય આ પ્રકારનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। ત્યારે ભાજપના અગ્રણી દિનેશ કારિયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને આગની ઘટનાને નજર નિહાળી હતી અને આ જે વિડીયો છે તે સામે આવ્યો છે। ટ્રેન દિલ્હી પહોંચે પહેલા જ રસ્તામાં ઊભી રહી અને પોલીસ તપાસ છે તે શરૂ કરવામાં આવી અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થઈ। એટલે ક્યાંક ને ક્યાંક એક મોટી જે જાનહાનિ છે તે ટળી હતી અને ખાસ તો જે ટ્રેનમાં જે સિગરેટ લોકો પીતા હોય છે, પેસેન્જર પીતા હોય છે, તે ન પીવું જોઈએ આ પ્રકારની વાત પણ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આવી છે। બેદરકારી સામે આવી તેના જ કારણે એક મોટી જાનહાનિ છે તે ટળી હતી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના એસી કોચમાં આગની ઘટના બની હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, મુસાફરોમાં ભયનો માહોલ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। દિલ્હી જઈ રહેલી ટ્રેન હતી, જેને લઈને રેલવે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી છે। બીજી તરફ ગુડગાંવ પાસે આવેલા રેવારી અને ખરતાલ વચ્ચેનો આ બનાવ સામે આવ્યો, જેમાં પેસેન્જરે સિગરેટ ફૂંક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે અનુમાન બનાવનો સામે આવ્યો છે અને તેના જ કારણે આવી ઘટના બની હોય। તો રાજકોટથી દિલ્હી જઈ રહેલી ટ્રેનના એસી કોચમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ત્યાં સીધા દ્રશ્યો સામે આવ્યા છે।